વલસાડ જિલ્લા મહિલા મોરચાની સૌ બહેનો અહીંયા ભેગી થઈ છે મોટી સંખ્યામાં આઝાદ ચોક ટાવર ખાતે અહીંયા ધરણા પ્રદર્શન એમણે કર્યું. શું છે, કયો મુદ્દો છે, એમની પાસે જાણવાનો પ્રયાસ કરીશું. જી પ્રવીણાબેન, અમને જણાવશો કે કયા મુદ્દે તમે આજે અહીંયા ભેગા થયા છો? આજે જ્યારે બિહારમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના માતૃશ્રી પૂજનીય હીરાબા સ્વર્ગસ્થ હીરાબાને વિશે જ્યારે કોંગ્રેસ અને આરજેડી દ્વારા જે અભદ્ર ભાષા બોલવામાં આવી તે અમારી દરેક ભારતીય બહેનો માટે ખૂબ જ અપમાનજનક બાબત છે. આ માટે આજે અમારે વલસાડ જિલ્લા મહિલા મોરચા દ્વારા માતૃશક્તિના અપમાનને જે જાગારો આપશે. મિત્રો, આ અપમાન માત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નથી કે હીરાબાનું નથી, પરંતુ દેશની 50% મહિલાઓનું અપમાન છે. કોંગ્રેસ પાસે લડવા માટે કઈ જ મુદ્દા નથી, ત્યારે આવી હલકી પ્રકારની રાજનીતિ કરીને તે કરીએ છે તે અમે ચલાવી લઈશું નહીં. આગામી દિવસોમાં જ્યારે બિહારમાં વિધાનસભાની ચૂંટણી થનાર છે ત્યારે અમારી બિહારની માતા અને બહેનો એમને ખરાબ ભૂંડી રીતે હાર આપશે અને કોંગ્રેસ અને આરજેડી ભૂંડી રીતે હારશે. મિત્રો, અમારા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ બહેનો માટે ખૂબ જ ચિંતિત છે. બહેનો માટે, બહેનોના ઉત્કર્ષ માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે, કાર્યરત છે. ત્યારે અમારી દરેક મહિલાઓ, માતાઓના આશીર્વાદ એમના ઉપર હંમેશા રહેશે. એમણે દેશને નથી ચૂકવા દીધો અને અમે એમને નહીં ચૂકવા દઈએ. અહીંયાથી ધરણા કર્યા બાદ આગામી કોઈ આગળ કાર્યક્રમ કરો તમારો? ના, અમારા જે મહિલા મોરચા તરફથી આ પહેલી વારનો કાર્યક્રમ છે. આમ અમારા ભારતીય જનતા પાર્ટી તરફથી ઘણા બધા ધરણાના કાર્યક્રમ થતા રહે છે. જ્યારે મહિલા મોરચા તરફથી આ પહેલી વારનો કાર્યક્રમ છે. અહીંથી અમે બધી બહેનો જે રાહુલ ગાંધી અને કોંગ્રેસના વિરોધમાં નારા બોલાવીશું અને અહીંથી અમે આવેદન પત્ર આપીશું મામલતદાર સાહેબને અને કલેક્ટર સાહેબશ્રીને.